નમસ્કાર, આપ જે રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। વિગતવાર સમાચાર પર નજર કરીએ। આરબીઆઈએ સામાન્ય માણસને મોટી ભેટ આપી છે। આરબીઆઈએ રેપો રેટમાં 0.50% ઘટાડો કર્યો છે, જેના કારણે હવે લોનની ઈએમઆઈ ઘટશે। આજે યોજાયેલી એમપીસીની બેઠકમાં સતત ત્રીજી વખત દેશમાં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે। રેપો રેટમાં 0.50% ઘટાડો કરવામાં આવ્યો છે। આ પછી રેપો રેટ ઘટીને 5.50% થયો છે। આરબીઆઈનો આ નિર્ણય સામાન્ય માણસને મોટી રાહત આપશે। તો આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। સામાન્ય જનતાને આનો લાભ થશે। તો લોન ધારકો માટે આ ખુશીના સમાચાર કહી શકાય, કેમ કે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે। 0.50%નો રેપો રેટમાં આરબીઆઈએ ઘટાડો કર્યો છે। તો રેપો રેટ હવે ઘટીને 5.5% થઈ ગયા છે। તો આરબીઆઈ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે। સામાન્ય જનતાને આની રાહત મળશે। કાર લોન, હોમ લોન પર મોટી રાહત લોકોને મળી રહેશે। તો લોન ધારકો માટે આ ખુશીના સમાચાર, જેમાં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે। આરબીઆઈએ લોકોને મોટી રાહત આપી છે અને રેપો રેટમાં 0.50%નો ઘટાડો કરવામાં આવ્યો છે। હવે રેપો રેટ ઘટીને 5.50% પર પહોંચ્યો છે। તો લોકોને મોટી રાહત મળી રહેશે। કાર લોન, હોમ લોન બધામાં જ લોકોને મોટી રાહત મળી રહેશે। તો રેપો રેટમાં 0.50%નો આરબીઆઈએ ઘટાડો કર્યો છે। સામાન્ય જનતાને આ મોટી રાહત મળી છે। તો રેપો રેટ ઘટીને હવે 5.50% પર પહોંચ્યો છે। તો આરબીઆઈ દ્વારા અંગેની મોટી જાહેરાત કરવામાં આવી છે। તો સતત ત્રીજી વખત દેશમાં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો લોન ધારકો માટે આરબીઆઈએ ખુશીના સમાચાર આપ્યા છે। તો રેપો રેટમાં 0.50%નો ઘટાડો કરવામાં આવ્યો છે। તો રેપો રેટ હવે ઘટીને 5.50% પર પહોંચ્યો છે। તો રેપો રેટમાં સતત ત્રીજી વખત ઘટાડો નોંધાયો છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપની સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે જયદેવજી, રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, લોકોને આનાથી કેટલી રાહત મળી રહેશે? બિલકુલ, આરબીઆઈના ગવર્નર શ્રી સંજય મલ્હોત્રા દ્વારા સતત ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આજનો જે ઘટાડો છે તે પ્રમાણમાં સુખદ આશ્ચર્ય આપનારો છે, કારણ કે 0.5%નો માતબર ઘટાડો ઘણા સમય પછી જોવા મળ્યો છે। અને માત્ર રેપો રેટ નહીં, પણ કેશ રિઝર્વ રેશિયોમાં પણ 1% જેવો માતબર ઘટાડો કર્યો છે। તો આ વાત છેલ્લા 5 વર્ષ દરમિયાનની જેટલી પણ આરબીઆઈની ક્રેડિટ પોલિસી છે તેમાં સૌથી મોટામાં મોટી ગણી શકાય અને આવનારા સમયમાં તેની સાનુકૂળ અસર ભારતીય અર્થતંત્રમાં અને ભારતીય શેરબજારમાં પણ જોવા મળશે અને મધ્યમ વર્ગીય પરિવારો માટે પણ ખૂબ રાહતના સમાચાર ગણી શકાય, કારણ કે હોમ લોનના દર છે તેમાં પણ ઘટાડો થશે અને વિવિધ પ્રકારની જે અન્ય લોનો છે તેમાં પણ ક્રમશઃ ધીરે ધીરે ઘટાડો જોવા મળશે। તો આજે જે સમાચાર છે તે પ્રમાણમાં સુખદ આશ્ચર્ય આપનારા છે। જી જયદેવભાઈ, ચોક્કસથી આ રાહતના સમાચાર કહી શકાય તમામ લોન ધારકો માટે, કેમ કે હવે હોમ લોન છે, કાર લોન છે, તમામમાં લોકોને રાહત મળી રહેશે। આ સાથે બીજા કયા ફાયદા થઈ શકે છે? બિલકુલ, જે રીતે આજે એનાઉન્સમેન્ટ થઈ છે અને ત્યાર પછી બેંકો તેના એમસીએલઆર રેટમાં કેટલી ઝડપથી ઘટાડો કરે છે તેના પર લોકોની નજર રહેશે અને જો એમસીએલઆર રેટમાં તાત્કાલિક ઘટાડો થશે તો તેની સુખદ શરૂઆત ભારતીય અર્થતંત્ર પણ તાત્કાલિક જોવા મળી શકે છે અને આરબીઆઈના ગવર્નરશ્રીએ હાલમાં 6.5%ના જીડીપી ગ્રોથની વાત કરી છે, પણ આજનો જે ઘટનાક્રમ છે તેને લઈને એવું અચૂક કહી શકાય કે આવનારા 3 થી 4 ત્રિમાસિક ગાળા પછી ભારતનો જે જીડીપી છે તે 7 થી 7.50ની વચ્ચે આવે તેવા પ્રબળ સંકેતો જોવા મળી રહ્યા છે। જી જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। The MPC decided to reduce, which is widely expected, the policy repo rate under the liquidity adjustment facility by 50 basis points to 5.5%.